ઓકે, ચલો હું 5 સંખ્યા લખું છું. 2 મિનિટ. 5 સંખ્યા લખું છું, તમારે એના વર્ગમૂળ ગોતવાના છે. હું વર્ગ કરવા માટે ફોનનો યુઝ કરું છું. ક્લાસના કોઈ પણ કામ માટે તમને પૂછ્યા વગર હું ફોન ઉપયોગ કરી શકું. ઓબ્વિયસલી હા ભાઈ. હે વોટ્સએપ ચેક કરું તો તમે તાર 50 આપી દેવાના. એના કરતા મોઢે ફટાફટ થઈ જાય. યોર બોય. ઓકે, આ 5 संख्याओं वर्गमूल करवाना है तुम्हारे, और इसके लिए आपके पास है 2.5 मिनट समय. अब शुरू करते हैं. ગઈકાલ હાજર હોય અને જવાબ ના આવે તો ચિંતાનો વિષય છે, અધરવાઇઝ કોઈ જ ચિંતાનો વિષય નથી. ઓહ, મારું પેજ ચાલુ જ કર્યું. હાય હાય, શું આવે આનો જવાબ? એનીવેઝ, ચલો. ફર્સ્ટમાં 48 48, બીજામાં 56, ત્રીજામાં 88, ચોથામાં 85 અને લાસ્ટમાં 80. ક્લાસમાં એક પણ એવો મિત્ર ખરો કે જે ગઈકાલે હાજર હોય, ઘરે જઈને એટલીસ્ટ 10 સંખ્યાઓના વર્ગમૂળ કર્યા હોય અને અત્યારે આમાંથી એક પણ દાખલો ખોટો પડ્યો હોય? એકાદો ઇઝ ઓકે, એકથી વધારે ખોટા પડ્યા હોય? પોસિબલ જ નહીં યાર. હાવ ચકલી જેવી વસ્તુ છે. હું અને ઘન એટલે કોઈ એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર. મતલબ હું તમને એવું કહું કે 1 નો ઘન 1 થાય, એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો જવાબ આવે 1. હું કહું 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 નો ઘન આવશે 8. 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો ઘન આવશે 27. 4 નો ઘન 64. 5 નો ઘન 6 નો ઘન 216. 7 નો ઘન 343. 8 નો ઘન 512. 9 નો ઘન 729. 10 નો ઘન 1000. 11 નો ઘન 1331. 12 નો ઘન 1728. 13 નો ઘન, જોઈને બોલતા એ લોકો રેવા દેજો પ્લીઝ. 27, 44 અને 15 નો ઘન. ગજબ. જે મિત્રોને ઓલરેડી પહેલેથી આવડે છે, બીજા ઘણા બધા મિત્રોએ અત્યારે વર્ગ કર્યા પછી ઘન બી કરી લીધા કે એમે ભરવાડ કહેવાનો છે તો આપણે કરી લઈએ. બહુ સરસ. 15 સુધીના ઘન તમને ખબર હોવી જોઈએ, જેમાં 13 અને 14 હું કોઈ દિવસ પૂછીશ નહીં, અને નહીં કરો તો 100% ચાલશે. પણ 1 થી 12 અને 15 નો ઘન તમને ખબર હોવી જોઈએ. મને એમ થાય કે 1 થી 12 સુધી કરો છો અને 15 એ ઘન કરો છો, તો 13 ને 14 બે આંકડા માટે હું કામ બાકી રાખું છું? કર નાખવાના. કોક દી હમ ખાવા થાય કે તારા હમ મને 15 સુધીના ઘન આવડે છે. બરોબર છે, શું ઘન કરી નાખવાના? બે આંકડા માટે હું કામ બાકી રાખો છો? ઓકે, સો આ ઘન થયા, જેમાં 15 સુધીના ઘન તમારે ગોખવાના છે. વર્ગમાં આપણે શું વાત થઈ હતી? તો કે 30 સુધીના વર્ગ મોઢે કરવાના છે. એનથી મોટા કોઈ પણ અંકનો વર્ગ પૂછાય તો ગુણાકાર અથવા તો ટ્રીક આપણી જે છે એ અપ્લાય કરીએ છીએ.
તો સેમ એવી રીતે અહીંયા 15 સુધીના ઘન કરવાના છે. 15 થી મોટા કોઈ પણ આંકડાનો ઘન પૂછે તો ટ્રીક હશે, ઓબ્વિયસલી ટ્રીક છે, પણ 15 થી મોટા ઘન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં એની કોઈ જ જરૂર નથી. જીપીએસસી ક્લાસ 1 2 નો સિલેબસ જોવો હોય તો એ જોઈ લેજો. એમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ. ઘન નામનો કોઈ કન્સેપ્ટ એમાં છે જ નહીં. છતાંય તમારામાંથી કોઈને શોખ હોય કે ના મારે ઘનની ટ્રીક તો શીખવી જ છે, તો તમે યુટ્યુબ પર જઈને ક્યુબ નીરજ ભરવાડ લખશો એટલે ઘનની ટ્રીક આવી જશે. શોખ માટે જેને શીખવી હોય એને, બરાબર છે. અધરવાઇઝ એની જરૂર નથી, એટલે હું ક્લાસમાં નથી સમજાવતો, ગ્રુપમાં લિંક મૂકી દઈશ અને ઇવન એપમાં એની લિંક મૂકી દઈશ. સર ઘનની ટ્રીક આપણે એપમાં મૂકી દઈશ. ઓકે, ચાલો. સો ઘનમાં આપણે ખોટો ટાઈમપાસ નથી કરતા, કેમ કે આપણા સિલેબસમાં છે જ નહીં. જીપીએસસી સિલેબસમાં નથી તો પીએસઆઈ કોન્સ્ટેબલના સિલેબસમાં તો ના જ હોય ઓબ્વિયસલી. ઓકે, હવે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, આ વસ્તુ હું તમારી સામે જ રાખું છું. કોઈને ઘન લખવાનો બાકી હોય તો લખી રાખો, થોડી વારમાં એની જરૂર પડવાની છે. સર પીએસઆઈ નું પેપર સીસી જેટલું ભારે હશે? સીસી નું પેપર ભારે નતું મારબુન, એમાં ટાઈમની ગેમ હતી ખાલી. બાકી પીએસઆઈ નું પેપર સીસી કરતા અઘરું હશે. પોઈન્ટ વાળા વર્ગમૂળ આવશે? હા શુભમભાઈ, એ દશાંશ અવયવ નામનું ચેપ્ટર શીખીશું ત્યારે વાત કરીશું. પોઈન્ટ વાળા, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વખત. દેવભાઈ सब ठीक? जी बेन, जी बेन, जी डन. ओके, હવે હું તમને અહીંયા લાસ્ટ ડિજિટ જે આપણે ડેમોમાં શીખ્યા હતા પ્લસ ગઈકાલે વર્ગમૂળ શીખ્યા ત્યારે ફરીથી શીખ્યા હતા, એ જ વસ્તુની મને હજી અત્યારે ઘનમાં પણ જરૂર પડશે. હું એવું કહેવા માંગુ છું કે કોઈ પણ સંખ્યાનો એકમનો આંકડો 1 હોય અને હું એનો ઘન કરું તો એના ઘનનો એકમનો આંકડો શું આવે? 1 જ આવે, રાઈટ? તમે જુઓ, 1 નો ઘન કરો તો છેલ્લે 1 આવે, 11 નો ઘન કરો તો છેલ્લે 1 આવે, ઇવન તમે 21 નો ઘન કરો તો 21 નો ઘન પણ છેલ્લે 1 જ આવે. કેમ? તો કે 1 નો ઘન હોય તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 થાય, 11 નો ઘન હોય તો 11 ગુણ્યા 11 ગુણ્યા 11, તો લાસ્ટ ડિજિટ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જ છે. ઇવન 21 છે કે 21 ગુણ્યા 21 ગુણ્યા 21, તો એનો લાસ્ટ ડિજિટ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જ છે. હું એમ કહું કે 51 ગુણ્યા 51 ગુણ્યા 51, તો એનો લાસ્ટ ડિજિટ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જ છે. કોઈ પણ સંખ્યા હોય જેનો એકમનો આંકડો 1 હોય તો એના ઘનનો એકમનો આંકડો 1 જ આવે. સેમ એવી રીતે કોઈ પણ સંખ્યા જેનો એકમનો આંકડો 2 હોય એના ઘનનો એકમનો અંક શું આવે? 8 હોય, કેમ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 8 આવે. 12 કરો છો તમે તો 12 નો ઘન એટલે 12 ગુણ્યા 12 ગુણ્યા 12, તો ઇનડાયરેક્ટલી થાય છે શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો છેલ્લે તો 2 2 દુ 4 દુ 8 જ છે. 22 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 52 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો આંકડો 2 હોય માય ડિયર જયભાઈ, તો એના ઘનનો એકમનો અંક 2 જ આવે. હા, 2 હોય તો એના ઘનનો એકમનો અંક 2 જ આવે. ક્લાસમાં આવી જાઓ. ક્લાસમાં નહોતા ને તમે? મારા હમ સાચું બોલો, મારા હમ ખાલી હા નહીં, હમ ખાવાના. સારું, તો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 3 હોય તેના ઘનનો એકમનો અંક શું આવે? ક્લાસમાં આવી જાઓ. જો અહીંયા હોવ તો વાંધો નહીં, બાકી બહાર ગયા હોય તો પાછા આવી જાઓ. ખાલી શારીરિક રીતે ક્લાસમાં હાજર રહેવું જરૂર નથી. યસ માર ભાઈ, એકમનો અંક 3 હોય તેના ઘનનો એકમનો અંક શું આવે? 7 આવે. કેમ? કેમ કે 3 હે એક્ઝેક્ટલી 3 છે તો 3 તરી 9 તરી 27 નો છેલ્લો આંકડો 7 છે, એટલે તમે જો 13 નો ઘન કરો તો છેલ્લે 7 જ આવે. 23 નો ઘન 33 43 53 63
593 કોઈ પણ સંખ્યાનો ઘન કરો તો છેલ્લે તગડો છે તો તન તરી તન તરી તન તરી એમ જ ચાલ્યા કરશે. તન તરી 9 તરી 7. મનીષભાઈ બરોબર છે? તો 4 હોય તેના ઘનનો એકમનો અંક શું આવે? ભાઈ ભાઈ જોરદાર. મનીષભાઈ ની પાછળ માર ભાઈ વચ્ચે બેઠા છે. 5 હોય તો એના ઘનનો એકમનો અંક શું આવે? 5. કેમ કે તમે જો 5 નો ઘન છેલ્લે 5 છે. 15 નો ઘન એકમનો અંક 5, ઘનનો એકમનો અંક 5 જ આવે. 6 હોય માર ભાઈ તો 6 એના ઘનનો એકમનો અંક શું આવે? 6. દિલીપભાઈ કઈ ગયા? દિલીપભાઈ હા તો માર ભાઈ તો 3. મેં કીધું દિલીપભાઈ કાલ 20 રૂપિયા આપે તો આજે આયા નહીં કે હું. દેવભાઈ 8 હોય તો એના ઘનનો એકમનો અંક શું આવે? અને 9 હોય માય ડિયર દીપભાઈ. સરસ. આ જ જોવાનું છે ખાલી. બરોબર છે? ઓકે સરસ. મતલબ હું કોઈ પણ સંખ્યા લખું છું અને એનો ઘન કરું છું તો કોઈ પણ સંખ્યા છે એનો છેલ્લો આંકડો એકમનો આંકડો માર ભાઈ શું શું હોઈ શકે? શું શું હોઈ શકે? કે ભાઈ આય હોઈ શકે, આય હોઈ શકે. અહીંયા એક સંખ્યા લખવાનો છું, મને નહીં ખબર શું લખવાનું છું, તો છેલ્લો આંકડો હું શું શું લખી શકીશ? છેલ્લો આંકડો હા પછી હા પછી બગડો કેમ ના હોય? બગડો કેમ ના હોય? મેં લખ્યું 52, બગડો 52 લખું છેલ્લે બગડો કેમ ના હોય? હા 53 લખું તગડો કેમ ના હોય? 54 લખું ચોગડો કેમ ના હોય? બાજુમાં મારા ભાઈ છેલ્લો આંકડો શું શું હોઈ શકે? મારા ભાઈ બાજુમાં છેલ્લો આંકડો શું શું હોઈ શકે? બાજુમાં મારા ભાઈ આ જે સંખ્યા લખું છું એનો છેલ્લો આંકડો શું શું હોઈ શકે? ગમે તે. પરફેક્ટ. હવે સ્પેસિફિક થોડા થાવ. તમારી વાત સાચી છે, ગમે તે, પણ શું શું? નહીં 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 વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં. મારા ભાઈ ના તમારી આગળ વાળા. યસ સર. હા મારા ભાઈ તમે. એકમનો આંકડો શું શું હોઈ શકે? 0 ક્યાં સુધી? 0 થી 9 સુધી કોઈ બી આંકડો હોઈ શકે ને મારા ભાઈ. રાઈટ? એવી વાત થાય છે કે હું એક સંખ્યા લખું છું. ઓકે 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 ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે. આપણે હમણાં વાત થઈ હતી કોઈ ભૂલ કરે એના ઉપર પ્લીઝ નહીં હશે. આ સંખ્યા છે એનો છેલ્લો આંકડો કઈ બી હોય ને મારા ભાઈ, કઈ બી 0 થી 9 સુધીનો કોઈ બી આંકડો હોઈ શકે. તો અહીંયા 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય. ગમે તે, એટલે 0 થી 9 એ સિવાય તો કોઈ ના હોય. બીજી ગમે તે સંખ્યા લખો છેલ્લો આંકડો તો આમાંથી જ એક હોય. ઓકે ભાઈ? તો કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાનો એકમનો અંક આમાંથી જ કોઈ એક હોય. હવે એના સામે એના ઘનનો એકમનો અંક તમારે મને લખાવવાનો છે. જેને પૂછવું એ જવાબ આપે. કોઈ સંખ્યાનો છેલ્લો આંકડો 0 છે તો એના ઘનનો એકમનો અંક માર ભાઈ શું હોય? 0. 1 હોય તો તમે કે તમારે જ કહેવાનું છે. 1 હોય તો 1. 2 હોય તો પાડોશી કહેશે માર ભાઈ ઘન કરીએ છીએ બકા. તમે વર્ગ માટે સાચા કે 2 ગુણ્યા 2, રાઈટ? આપણે ઘન કરીએ છીએ તો 8 આવશે. 3 હોય ને હું એનો ઘન કરું બાજુમાં માર ભાઈ 7. 4 હોય તો આમાં ચલાવવાનું છે આપણે. 4 હોય તો માર ભાઈ વચ્ચે બેઠા માર ભાઈ. સોરી તમે જવાબ આપો. 4 કેમ? એક્ઝેક્ટલી 64 નો છેલ્લો આંકડો 4 એટલે આ 4 આવશે. આનો જવાબ આપતા પહેલા તમે જે ચોપડીમાં ઘન લખ્યા છે જોઈ જોઈને બોલવાની છૂટી. કેમ? તો કે આજે તમે ઘન નથી કર્યા. ઘન તમે આજે ઘરે જઈને કરશો, પછી ઘરે તમને મોઢે યાદ આવશે. તો કાલથી તમે આ વસ્તુ મોઢે જોયા વગર બોલવા જોઈએ કે ભાઈ 4 નો ઘન 64 એટલે છેલ્લો આંકડો 4, 3 નો ઘન 27 છેલ્લો આંકડો 7, એવી રીતે. રાઈટ? યસ સર. 5 હોય તો કેમ? કેમ કે એનો ઘન 125 છે, છેલ્લો આંકડો 5. વેરી ગુડ. હવે નારી શક્તિ ગુણ ના બાજુ તમારા બાજુમાં બેઠા બેન. હા બેન. હા બેન. બેન તમને ફાવે જ ત્યાં બેન? સર પાછળ બે બે બેઠા હોય ત્યાં એડજસ્ટ થઈ જાવ ને, એક બેન્ચ ખાલી કરી આપો ને ત્યાં. બેન તમારે બી પાછળ બેસવું હોય તો. વહેલા ખોટા આયા એમ? જો ને જગ્યા અહીંયા એક જગ્યા અહીંયા છે, દીપભાઈ બાજુમાં એક છે, એક ત્યાં છે. બેન જગ્યા થઈ ગઈ તમારે પાછળ બેસવું હોય તો. યસ થેન્ક યુ. ઓકે
એક અઠવાડિયું મને બધા મિત્રોને ગોતતા થશે. ભાઈ છેલ્લે 6 હોય તો મારો ભાઈ 6 હોય તો 6. કેમ? કેમ કે 6 નો ઘન 216 ને છેલ્લો આંકડો 6 થાય છે. 7 હોય તો બાજુમાં ભાઈ 3. પરફેક્ટ. 20 રૂપિયા. 8 રૂપિયા સોરી 8 હોય તો મારો ભાઈ નહીં, તમારી આગળ મારો ભાઈ 2. પ્રકાશભાઈ 9 હોય તો પરફેક્ટ. 9 નો ઘન 729 એટલે 9 જ આવશે. તો ઘન જ બોલીએ છીએ આપણે. 0 નો ઘન 0, 1 નો ઘન 1 એટલે 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27 એટલે છેલ્લે 7, 4 નો ઘન 64 એટલે છેલ્લે 4, 5 નો ઘન 125 એટલે છેલ્લે 5, 6 નો ઘન 216 એટલે છેલ્લે 6, 7 નો ઘન 343 તો 3, 8 નો ઘન 512 એટલે 2, 9 નો ઘન 729 એટલે 9. તો આ મને તો જ ખબર પડે જો મારા ઘન ખતરનાક હોય. ઓકે છે? તો આ બાજુ જે સંખ્યા લખી હતી એ આંકડાઓ લખ્યા હતા એ સંખ્યાનો એકમનો અંક હતો. એના સામે એના ઘનનો એકમનો અંક છે. તો આ ટેબલ તમારે જોયા વગર ચોપડામાં બનાવવાનું છે. સંખ્યાનો એકમનો અંક લખી દો પહેલા 0 to 9. પછી જે ભાઈ ઓનલાઈન વાળાને પ્રશ્ન પૂછવા પોસિબલ એટલે નથી હોતા કે આ 10 સેકન્ડનો લેગ હોય. એટલે હું તમને પ્રશ્ન પૂછું પછી 10 સેકન્ડ પછી તમારા સુધી એ વિડીયો આવે છે અને તમે ટાઈપ કરો છો એ મારા સુધી આવે તો 10-15 સેકન્ડની બ્રેક વાગી જાય. તો 15 સેકન્ડ સુધી દરેક વખતે આપણે બ્રેક લઈએ થોડું ડિફિકલ્ટ થઈ જાય. એટલે પાક્કું ડિમ્પલબેન? ઓકે. દીપકભાઈ ફટાફટ બોલી દો ને બધા. 0 હોય તો, 1 હોય તો, 2 હોય તો જોયા વગર, 3 હોય તો મને આમાં દેખાય છે દીપકભાઈ. 3 હોય તો, હા 4 હોય તો, 5 હોય તો, 6 હોય તો, 7 હોય તો, ઘન જોવો હોય જોઈ લો. 3. પરફેક્ટ. 8 હોય તો, 9 હોય તો, 9 હોય તો 9. પરફેક્ટ. વેરી ગુડ. ગઈકાલે આપણે આવું એક વર્ગ વાળું ટેબલ બનાવ્યું હતું તમને યાદ હોય તો કે ભાઈ 0 હોય તો 0 આવે, 1 હોય તો 1 આવે, 2 હોય તો 4 આવે, 3 હોય તો 9 આવે, 4 હોય તો 6 આવે. આવું ટેબલ બનાવ્યું હતું. અને એમાં શું થતું હતું આ બાજુ 0 થી 9 બરોબર છે, 0 to 9. પણ આ બાજુ જે આંકડાઓ આવતા હતા ને એમાં 2, 3, 7 અને 8 નહોતા આવતા. આપણે એવી વાત થઈ હતી કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો. આ વર્ગના એકમના આંકડા છે. વર્ગ એટલે કે પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો આંકડો ક્યારે 2, 3, 7 કે 8 ના હોય એવી વાત થઈ હતી. તો આ બાજુ એના લીધે 2, 3, 7 કે 8 નહોતા આવતા કોઈ દિવસ. રાઈટ? ઓકે. હવે ગઈકાલે 4 આંકડા ઓછા હતા એટલે એ વસ્તુ યાદ રાખવી સહેલી પડે. પણ અહીંયા તમે જુઓ બે બાજુ બધા આંકડા આવે છે. આ બાજુ 0 to 9 તો છે જ, આ બાજુ 0 to 9 આવે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બધા આંકડા. આ બાજુ 0 to 9, આ બાજુ 0 to 9 એટલે યાદ રાખવું થોડું ડિફિકલ્ટ પડે. એવું બિલકુલ નથી. હાવ ચકલી જેવી વસ્તુ પેલા કરતા હાવ ઇઝીલી યાદ રહેશે. બરોબર છે? કેવી રીતે તમે જુઓ ગઈકાલે આપણને કયા 4 આંકડાઓ નડતા હતા? 2, 3, 7 અને 8. તો આ 2, 3, 7 અને 8 એને સાઈડમાં રાખો. એ સિવાય તમે જુઓ તો કોઈ પણ સંખ્યાનો ઘન કરો ને તો જે તે આંકડો પોતે જ આવે. 0 તો 0, 1 તો 1, 4 ના 4, 5 ના 5, 6 ના 6, 9 ના 9. 2, 3, 7, 8 સિવાય બધું એનું એ જ આવે.
અને 2 3 7 8 માં શું થાય છે એ તમે જુઓ. હામે છે 2 નું 8 ને 8 નું 2, 3 નું 7 અને 7 નું 3, અને એમાંય ટોટલ 10 થાય છે. 2 નું 8 એટલે 8 2 10, 8 નું 2 તો 10, 3 નું 7, 7 નું 3. તમે બે એકબીજા જોડે વાત કરવા ગયા હતા? બે તો 2 નું 8 ને 8 નું 2 થાય છે, 3 નું 7 તો 7 નું 3. ઓકે છે? તો આ વસ્તુ યાદ રાખવી એટલે હેલી પડે. મેં આને જોરદાર એક રેપ સોંગ બનાવીને યાદ રાખ્યું. રેપ સોંગ એટલે હું ખબર પડે ને તમને, કે ખાલી જે બોલતા હોય બોલવાનું, પાછળ ઢીંચક ઢીંચક થતું હોય કે મારે આજે 9 ને 5 લેક્ચર લેવાનો, એવું બધું. તો આ એની જેમ જ આના માટે મેં એક જોરદાર રેપ સોંગ બનાવ્યું છે. ગઈ નાખું? થેન્ક યુ. હાબળો 2 નું 8, 8 નું 2, 3 નું 7, 7 નું 3, બાકી બધું એમ નો. બરોબર? મજા હજી એકવાર. 2 નું 8, 8 નું 2, 3 નું 7, 7 નું 3, બાકી બધું એમ નો. રાજુભાઈ બરોબર છે? તો આ ખાલી 2 ને 8, 8 નું 2, 3 નું 7, 7 નું 3, બીજા બધા આંકડાઓ એઝ ઇટ ઇઝ રહેશે. તમે ઘન કરો તોય અને ઘનમૂળ કરો તોય, રાઈટ? ઘનમૂળ કરો તોય સેમ વસ્તુ થશે. તો જો 2 નું 8, 8 નું 2, તમે આમ જુઓ કે આમ જુઓ, આ સેમ વસ્તુ લાગુ પડશે. 2 નું જો પેલા ઘન કરો તો 2 નું 8, 8 નું 2, ઘનમૂળ કરો તો 2 નું 8, 8 નું 2. એટલે આ જ સિસ્ટમ યાદ રાખવાની છે, ઘન કરતા હોય ત્યારે કે ઘનમૂળ કરતા હોય ત્યારે એકમના આંકડા માટે. બરાબર દીપભાઈ? એકવાર આ પ્રશ્ન પૂછાયો હતો કે 512 ના ઘનનો એકમનો અંક શું હોય? પૂછાયેલો પ્રશ્ન છે. 8, કેમ કે 2 છે તો 2 નું 8 થવાનું છે. ઓકે? ઓનલાઈન વાળા મિત્રો આ ગીત બાબતે શું કેવું તમારું? આ લોન્ચ કરવું જોઈએ આપણે યુટ્યુબ પર? ઓકે. શું હું સમજાવવા શું માંગુ છું કે કોઈ એક સંખ્યા છે 1728, વર્ગમૂળ માટે નિશાની આવી હતી, બરોબર? ઘનમૂળ માટે ખાલી અહીંયા તગડો કરેલો હોય કે આ પોતે કોઈ સંખ્યાનો ઘન છે, પણ કોનો? એટલે કે કઈ સંખ્યાનો 3 વાર ગુણાકાર કરો તો આ સંખ્યા આવે, રાઈટ? હું તમને એવું કહું કે 8 આ ઘન છે, પણ કોનો? 2 નો. હું એમ કહું કે 27 આ ઘન છે, તો કોનો? 3 નો. તો આ ઘન છે એનું મૂળ કયું? તો કે 2. 27 ઘન છે એનું મૂળ કયું? તો કે 3. એવી રીતે 1331 ઘન છે પણ એનું મૂળ શું? તો કે 11. ઓકે છે? સો આપણે આ સમજવાનું છે કે 1728 એ ઘન છે પણ એની મૂળ સંખ્યા કઈ, રાઈટ? એ ગોતવાનું છે આપણે. તમે અત્યારે લખ્યા છે એટલે તમે જોઈને કહી શકો કે 1728 નું ઘનમૂળ 12 થાય. હું એક બીજી સંખ્યા લખું, 39304. આ કોઈ સંખ્યાનો ઘન છે પણ એની મૂળ સંખ્યા કઈ? તો એ આજે આપણે શીખવાનું છે. જેમ વર્ગમૂળ આપણે કાલ શીખ્યા હતા એ જ સિસ્ટમથી આપણે ઘનમૂળ કરવાનું છે. ધારો કે હું એમ કહું કે 1,32,651 આ ઘન છે. આ શું કર્યું? 651 આ ઘન છે પણ એની મૂળ સંખ્યા કઈ? એ આપણે આજે શીખવાનું છે. ઓકે છે? ગઈકાલે વર્ગમૂળ માટે જે 3 સ્ટેપ્સ ફોલો કરતા હતા ને એમાંથી ત્રીજું નહીં, ખાલી પહેલા 2 સ્ટેપ ફોલો કરવાના છે. અને આમ ચકલી જેવી વસ્તુ છે. 5 મિનિટ અહીં ધ્યાન રાખો, જિંદગીમાં કોઈ દી એક પ્રશ્ન ખોટો નહીં પડે. તમારા ટેણિયાઓને ઘનમૂળ એમ કહેશો કે બેટા ઘનમૂળ તો તને હું જ શીખવાડીશ, રાઈટ? એવી વસ્તુ છે. આ એકમનો આંકડો 8 છે તો એના ઘનમૂળનો એકમનો આંકડો શું હોય? અચ્છા, આપણે વર્ગમૂળ વખતે સ્ટેપ નંબર 1 શું હતું? એકમનો અંક નક્કી કરો, રાઈટ? આપણું પેલું ટેબલ હતું એના આધારે એકમનો આંકડો નક્કી કરતા હતા. તો અહીંયા પહેલું સ્ટેપ તો એ જ છે કે ભાઈ એકમનો અંક નક્કી કરો. તો 8 હોય તો એકમનો આંકડો 2. વર્ગમૂળ માટે બીજું સ્ટેપ શું હતું? છેલ્લા 2 અંક રદ કરતા હતા. વેઇટ, છેલ્લા 2 અંક રદ કરતા હતા. વર્ગમૂળ ગોતતા હતા એટલે છેલ્લા 2 અંક રદ કરતા હતા. તો અહીંયા ઘનમૂળ ગોતીએ છીએ તો પરફેક્ટ છેલ્લા 3 અંક રદ કરવાના થશે. તો કરો છેલ્લા 3 અંક રદ. કાલે વર્ગમૂળ વખતે છેલ્લા 2 અંક રદ કરીને વર્ગ બોલતા હતા. આજે 3 અંક રદ કરીને ઘન બોલવું પડશે. વર્ગમૂળ હતું એટલે વર્ગ બોલતા હતા, ઘનમૂળ છે તો ઘન બોલવાનું. સિમ્પલ માર ભાઈ. ઓકે,
છેલ્લા 3 અંક રદ કરીને ઘન બોલો, 1 થી વધવું જોઈએ નહીં. એક પતી ગયું. આ જવાબ 12 તમારો જવાબ આવી ગયો. દેવભાઈ કે હે જવાબ આવી ગયો? યસ દેવભાઈ, આ જવાબ આવી ગયો માય ડિયર. ચલો ફરીથી એક વખત હજી અહીં ધ્યાન આપો. 3 એક્ઝામ્પલ પછી હું એક એક્ઝામ્પલ હજી ગણાવું છું, સ્ટેપ્સ લખાવું છું. એકમનો આંકડો 4 છે, તેના ઘનમૂળનો એકમનો આંકડો શું? 2 હોય તો 8 ને 8 હોય તો 2. આ 2 નથી ને 8 નથી. 4 છે તો 4 ના 4 જ રહેશે. હવે છેલ્લા 3 આંકડા રદ કરીશું. 3 આંકડા રદ કરો. ઘન બોલો 39 થી વધવું જોઈએ નહીં. 3 નો ઘન 39, 4 નો ઘન 64 વધી જશે, 3 નો ઘન નહીં વધે એટલે અહીંયા 34. ઓકે છે? હવે હું 2 નો, ભાઈઓ કોઈ નહીં બોલે પ્લીઝ. 2 નો બોલશે. આ 1 છે તો એના ઘનમૂળનો એકમનો અંક 1. હવે છેલ્લા 3 અંક રદ કરો અને ઘન બોલો. કયો અંક આવશે? પરફેક્ટ. 5 નો ઘન 125. રાઈટ. અત્યારે ઘન ક્યાંય બી જોવા ના આવે તો તમે જોઈને બોલી શકો છો. પછી કાલ તમે મોઢે કરી લો. કાલથી કોઈ પણ ઘન હોય, ઘરે જઈને જ્યારે ઘનમૂળ ગણવાનું ચાલુ કરો એ પહેલા 15 સુધીના ઘન મોઢે કરી લેવાના અને પછી જ ઘનમૂળની પ્રેક્ટિસ કરવા બેસવાનું. અને આ મોઢે થવું જોઈએ. છેલ્લા 3 અંક રદ કર્યા. 3 નો ઘન સોરી 5 નો ઘન 125, 6 નો ઘન વધી જશે એટલે 6 નો ઘન વધે પણ 5 નો ઘન ના વધે તો હું અહીંયા 5 લખીશ એટલે 51 આવશે. ઓકે માં ભાઈ? તમારું નામ? રાજદીપસિંહ. ઓકે ડન છે રાજદીપભાઈ. નેક્સ્ટ દાખલો એક તમારે ગણાવવો પડશે થોડી વાર રહીને. બરોબર? એક દાખલો હું ગણાવું છું અને એના સ્ટેપ્સ લખું છું. બધા હજી બોર્ડ પર જ ધ્યાન આપજો. એક વખત આવી રીતે ઘન કરવા માટે હું કેલ્ક્યુલેટર વાપરતો હતો ને તો પાછળથી એક ભાઈ કે કાં ભરવાડ અમથો તો હોશિયારી કરે ને મને ગણિત બહુ આવડે, ઘન મોઢે કર તો સાચો કહું. તો મારે સાચું થવું નથી. બરોબર છે? કેલ્ક્યુલેટર થી જ ગણું છું. એનું ઘનમૂળ હું જ કરું છું. બોર્ડ પર જ ધ્યાન આપો અને એના 2 સ્ટેપ્સ હું લખાવું છું. ચોપડીમાં લખેલા છે, છતાંય જરૂર લાગે તો બિંદાસ લખી શકો છો. રાઈટ? સ્ટેપ નંબર 1. ગઈકાલે સ્ટેપ નંબર 1 શું હતું? એકમનો અંક નક્કી કરો. અહીંયા સ્ટેપ નંબર 1 તો સેમ જ છે કે એકમનો અંક નક્કી કરો. પણ કેવી રીતે? તો કે ગીત ગાઈને એકમનો અંક નક્કી કરો. આજે ઇન્સ્ટાગ્રામ પર આની રીલ બનાવવામાં આવશે. પેલું રેકોર્ડિંગ છે ને બહાર કાઢીને પાછળ મ્યુઝિક ગોઠવી દેશે, ઢીંચ 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 ઢીંચ, અને એવી રીતે પછી મૂકીએ. જતા રહ્યા. ગીત ગાઈને એકમનો અંક નક્કી કરો. તો આનો એકમનો અંક બરોબર બરોબર કોને કીધું તમે? યસ રાદીપભાઈ. 8 હોય તો 2. પછી ગઈકાલે સ્ટેપ નંબર 2 શું હતું? છેલ્લા 2 અંક રદ કરો અને પછી વર્ગ બોલો. તો આજે શું કરીશું? છેલ્લા 3 અંક રદ કરો, રદ કરી ઘન બોલી દશકનો અંક નક્કી કરો. ઓકે છે? તો છેલ્લા 3 અંક રદ કરો, ઘન બોલીને મારા ભાઈ દશકનો આંકડો શું આવશે? કેમ? પરફેક્ટ. 6 નો ઘન 216 વધી જશે એટલે 5 આવશે. સો અહીંયા આવશે 52. કોઈને કઈ ડાઉટ? વિજયભાઈ ને? હા જયેશભાઈ. જયેશભાઈ કે આ ચોથી વખત તને નામ કહું છું, આ છેલ્લી વાર ભરવાડ. હવે નામ ના પૂછતો. ઓકે જયેશભાઈ, સોરી. જયેશભાઈ ઓકે. આ સ્ટેપ્સ કોઈને લખવા હોય લખી રાખો. પછી હું 5 પ્રશ્નો આપું છું, એનું ઘનમૂળ તમારું ગોતવાનું છે જયેશભાઈ.
5 કેવી રીતે આયા મીરભાઈ શેમાં? જસ્ટ અ મિનિટ, મેં કયો પ્રશ્ન સમજાયો? મીરભાઈ એવું કહે છે 5 કેવી રીતે આયા? મિહિરભાઈ તમે ગઈકાલે હાજર હતા મારભાઈ? વર્ગમૂળ શીખ્યું એમાં તમે હાજર હતા કે નહીં? મિહિરભાઈ હું તમારા જવાબની રાહ જોઉં છું. વર્ગમૂળ શીખ્યા ત્યારે તમે હતા કે નહીં? હા, ઓકે, તો સમજાઈ દઉં. મિહિરભાઈ હવે એકચ્યુઅલી એવું છે એમાં કે આ છેલ્લો આંકડો 8 છે, 8 છે તો જવાબ 2 આવશે. હવે શું કરવાનું છે મિહિરભાઈ? તો કે વધ્યા કેટલા? 140. હવે તમે ઘન બોલો. કોનો ઘન 140 થી નથી વધતો? 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216. 6 નો ઘન આના કરતા વધી જાય છે એટલે આપણે જે આંકડાનો ઘન ના વધતો એ લખવાનો. 6 નો ઘન વધી જાય છે એટલે આપણે અહીંયા 5 લખવાના, કેમ કે 5 નો ઘન નથી વધતો. જેમ ભાગાકારમાં આપણે ભાગાકાર કરતા હતા એવી રીતે ગઈકાલે વર્ગમૂળમાં કરતા હતા એવી રીતે અહીંયા ઘન. પહેલામાં કિશનભાઈ આમ થાય. પહેલામાં 33, બેન બીજામાં 55, ત્રીજામાં બેન બેને જવાબ કેવી રીતે આપ્યો ખબર? 70. તને એમ કે મન નહીં આવડે એમ. ઓકે, તમારા મનમાં શું ચાલે છે ને એ હું વાંચી લઉં છું મારા ભાઈ. બેન 77, 44, 14 આવે તમારે? ઓકે સર, છેલ્લામાં 88, પરફેક્ટ. હવે ઓનલાઈન તથા ઓફલાઈન વાળા બધા પ્રશ્નો બોર્ડ પર ધ્યાન આપો. સ્કીમ ડીએમ ચૌધરી કે અમારી જોડે સ્કીમ થઈ ગઈ છે. તમારી જોડે આ પ્રશ્નમાં સ્કીમ થઈ ગઈ છે. અહીંયા વર્ગમૂળ એટલે ઘનમૂળમાં અહીંયા તગડો હોય, અહીંયા ક્યાંય તગડો દેખાયો તમને? તમને એમ કે ભરવાડ ભૂલી ગયો એમ? ભરવાડ ભૂલી નહીં ગયો, ભરવાડે તમારી જોડે સ્કીમ કરી છે. અહીંયા તમને વર્ગમૂળ પૂછ્યું છે. અચ્છા, પહેલી વસ્તુ કે આ શું છે વર્ગમૂળ એ ખબર ના પડે તો કઈ નહીં, પણ ઘણા બધા મિત્રોએ સરસ એવી રીતે જવાબ આપ્યો કે ભાઈ આનું ઘનમૂળ આ થાય છે તો આનો સીધો અર્થ એવો થાય કે 14 નો ઘન આ થવો જોઈએ, અને 14 નો ઘન ચોપડામાં તમારા સામે જ લખેલો છે તો તરત તમારું ત્યાં ધ્યાન જાય કે ભાઈ 14 નો ઘન તો 27, 44 થાય છે. આમાં કંઈક ડખા છે. ઘણા બધા મિત્રો જવાબ પછી શું આવે એ સાચો નથી લખ્યો, પણ એટલીસ્ટ ત્યાં અટકી ગયા હતા કે યાર આમાં કંઈક લોચો લાગે છે. રાઈટ, તો એ ખરેખર સ્માર્ટ વે કહેવાય. તમે વસ્તુ સબ્જેક્ટને કોન્સેપ્ટને સમજી રહ્યા છો. રાઈટ, બાકી આ ડાયરેક્ટ 14 લખ્યા એ લોકોને તો ડખા છે. આનું વર્ગમૂળ પૂછ્યું છે, ક્યાંય બગડો નથી. તો એક્ઝામમાં આવું કંઈક ના થઈ જાય, નાની મોટી મિસ્ટેક આપણી જોડે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આનું વર્ગમૂળ પૂછ્યું છે જે 88 એટલે કે 88 આવે. આજના લેક્ચરના શરૂઆતમાં મેં આ પ્રશ્ન વર્ગમૂળમાં તમને આપેલો હતો. આઈ હોપ ઓનલાઈન વાળા મિત્રોને ખબર પડી ગઈ હશે હું શું કહેવા માંગુ છું. ઓકે, ચાલો, ગ્રેટ, સરસ. તો ઘનમૂળ અહીંયા મારા તરફથી પૂરું થાય છે. આપણી પાસે અડધો કલાક છે, નવું કોઈ ચેપ્ટર પોસિબલ નથી, એટલે આપણે જ્યારે આવું કંઈ થાય ને કે ટાઈમ પૂરો થઈ જવા આવ્યો હોય, એટલે અડધો કલાક 15 મિનિટ 20 મિનિટ બચી હોય, એટલે કંઈ ટોપિક એ પૂરો ના થાય ને આટલો વહેલો લેક્ચર એ પૂરો ના કરાય, એવા ટાઈમે હું તમને પ્રસાદી આપતો જઈશ. પ્રસાદી એટલે કે શોર્ટકટ. તો આજે એક બીજા નંબરની, એક આંકડાની શોર્ટ ટ્રીક શીખવાની છે. ફર્સ્ટ ડેમોમાં તમને લોકોને યાદ હોય તો મેં તમને એક વસ્તુ શીખવાડી હતી, સમજાવી હતી કે મેથ્સમાં એવા કેટલાક સ્પેશિયલ નંબર્સ છે, એવા કેટલાક આંકડાઓ છે જે વારે વારે આપણા સામે આવે છે. એની ટ્રીક આપણને ખબર હોય તો કેલ્ક્યુલેશન બહુ ફાસ્ટ અને ઈઝી થઈ જાય. ભૂલ પડવાના ચાન્સીસ બહુ ઓછા અને જવાબ ભયંકર સ્પીડમાં આવે. બોલો, આ બે વસ્તુ જોરદાર ના કહેવાય? કે જવાબ ઘાય ઘાય આવે અને ભૂલો ઓછી પડે. ઓરિજિનલ રીતે તમે ગણો તો વારે લાગે અને ભૂલ પડવાના ચાન્સ ખરા. તો ટ્રીકની મજા એ છે કે મોઢે જવાબ આવે, પેનનો ઉપયોગ ના કરવો પડે, ફટાફટ જવાબ આવે ને એક્યુરેટ જવાબ આવે. તો એવી એક ટ્રીક આજે આપણે સમજવાની છે. વોઇસ પ્રોબ્લેમ? કિશનભાઈ એવું કહે છે કે વોઇસ પ્રોબ્લેમ. ઓનલાઈન વાળા મિત્રો બધાને ઓડિયો ક્લિયર આવે છે, અવાજ મારો ક્લિયર આવે છે? તો ખાલી કદાચ કિશનભાઈને પ્રોબ્લેમ હોય તો કિશનભાઈ તમે ફરીથી ચાલુ કરી શકો છો એપ્લિકેશન બંધ કરીને. કોઈ કન્ફર્મેશન આપો ને પ્લીઝ કે ઓડિયો ક્લિયર છે કે નહીં.
ऑल ओके, ऑल क्लियर, हाँ कंप्लीट है किशन भाई। तो पूरा गांव को सब आवाज सही आ रहा है और आपको लोचा हो रहा है, तो आप एक बार बाहर निकल के फिर से लेक्चर में ज्वाइन कीजिए, क्योंकि બીજા બધાને ઓકે છે, તમારે પ્રોબ્લેમ આવે છે તો તમે એકવાર નેટવર્ક બી જોઈ લેજો, એરોપ્લેન મોડ પર જઈ અને ફરીથી સ્ટાર્ટ કરી શકો છો। કવિએ 1 કરોડ રૂપિયાનું માઇક મંગાવ્યું છે એટલે હવે આમાં કાંઈ લોચા થવાના ચાન્સીસ છે જ નહીં। કશે ભાઈ 1 કરોડ રૂપિયા પગાર લે મહિને, ઓકે થોડું વધારે થઈ ગયું, ઓકે ચલો નેક્સ્ટ, ઓકે 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 રૂલ ઓફ 5, 5 ની ગુણાકાર અને ભાગાકારની ટ્રિક શીખવાની છે આજે। કોઈ પણ સંખ્યાને તમે ફટાક દઈને એનો ગુણ્યા 5 કરી શકો। જ્યારે જનરલ મેથ્સ ચાલુ થાય, હું એવું કહું કે આપણું બેઝિક મેથ્સ પૂરું થઈ ગયું છે અને જનરલ મેથ્સ એટલે કે તમે જે બધા ચેપ્ટર્સ જોયા છે અથવા તો ક્યાંય બેચ કરી હોય તો અત્યાર સુધી શીખ્યા છે એ બધા ચેપ્ટર હજી અઠવાડિયા 10 દિવસ પછી ચાલુ થશે, ત્યાં સુધીની આ બધું બેઝિક મેથ્સ છે। મને એવું લાગે છે આ બધું જરૂરી છે અને આપણે જોઈશું કે આના લીધે જ પેન અટકશે ને તો અટકશે, બાકી ક્યાંય તમારી પેન નહીં અટકે, એ મારી જવાબદારી। ઓકે રૂલ ઓફ 5, કોઈ પણ સંખ્યાને 5 થી ગુણવાની અને ભાગવાની આવું વારે વારે જનરલ મેથ્સમાં આવશે, તો એની આપણે ટ્રીક શીખવાની છે। હું એક ગુણાકાર આપું છું, તમારે ગુણાકાર કરવાનો છે, જેને જવાબ આવી જાય એ લોકો ખાલી હાથ ઉપર કરજો। 36 36 ગુણ્યા 5, ઓકે 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 ગ્રેટ। ચલો હજી એક પતી ગયો, ટાઈમ અપ છોડી દો। 634 ગુણ્યા 5, મારી જોડે ના શીખેલા હોવા જોઈએ કોઈ, હો પ્લીઝ। ઓકે ગ્રેટ, બહુ સરસ, ગ્રેટ। અને 634 ગુણ્યા 5 જ હતું ને, હા ઓકે। એક લાસ્ટ એક્ઝામ્પલ પછી હું તમને સમજાવું છું। 867 ગુણ્યા 5, ઓકે ઓસમ ઓસમ। ચલો ઓનલાઈન વાળા મિત્રો ધડાધડ સિંગલ ક્વેશ્ચનના જવાબ આપતા રહેજો। આવું જ્યારે ટાઈમિંગની ગેમ હોય ત્યારે કદાચ હું ઓનલાઈનમાં ધ્યાન ના આપું તો પ્લીઝ ખોટું ના લગાડતા, કેમ કે તમે 10-15 સેકન્ડ લેટ ચાલતા હોય તો મને એક્ઝેક્ટ ખબર જ ના પડે કે તમે કેટલી સ્પીડમાં જવાબ આપો છો। બાકી સિમ્પલ ગુણાકાર છે, જવાબ તો બધાના સાચા જ આવવા જોઈએ, પણ ગુણાકાર સિમ્પલ છે। ઓકે ઓકે ગ્રેટ ફાઇન। હવે બધા બોર્ડ પર ધ્યાન આપજો, ઓનલાઈન ઓફલાઈન બધા જ્યાં પહોંચ્યા હોય ત્યાં છોડીને, કે કોઈ પણ સંખ્યાને 2 થી ગુણવી હોય તો એના માટેની ટ્રીક શું છે। ઘણા બધાને ખબર હશે, પણ ના ખબર હોય એ બધાને હું કહી દઉં છું। કોઈ પણ સંખ્યાના ગુણ્યા 5 કરવા હોય ને તો એના અડધા કરી નાખવાના। 36 ના અડધા, બસ પછી પાછળ એક 0 મૂકી દેવાનો, પૂરો પ્રોગ્રામ। ઓકે છે, ગોકુલબેન સૌથી વધારે મજા આવી, જોરદાર, આંખે ખોલ દી ભરવાડ તું ને તો। ઓકે સો કોઈ પણ સંખ્યા ગુણ્યા 5 કરવા છે તેના અડધા કરીને પાછળ એક 0 મૂકી દેવાનો। મેં તમને 2-4 દિવસ પહેલા એક વસ્તુ કીધી હતી કે કોઈ પણ સંખ્યાના ડબલ અને અડધા કરતા તમને ભયંકર સ્પીડમાં આવડતા હોવા જોઈએ, રાઈટ। 100 સુધીના તો તમને આમ 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 ધડ અડધા થઈ જવા જોઈએ। બાકી બીજા બધા માટે આપણે વાત થઈ છે કે ભાગલા પાડો ને અડધા કરો, કાં તો ભાગલા પાડો ને ડબલ કરો, મિહિરભાઈ એવી આપણે વાત થઈ છે। ઓકે જયભાઈ 42 ગુણ્યા 5 કહી શકો, કોઈ બી જવાબ આપી શકો। 42 ને અડધા 21, એટલે પાછળ મીંડી મૂકી દો તો 210। હું તમને એવું કહું કે 88 ગુણ્યા 5, 440, રાઈટ। ફટાક દઈને અડધા થઈ જાય। બેચ પૂરી થાય ત્યાં સુધીમાં આવી 10 જગ્યાએ તમારે વસ્તુઓને કોઈ સંખ્યાને અડધા કે ડબલ કરવાની જરૂર પડશે, એટલે તમારી અડધાને ડબલ કરવામાં સ્પીડ અને એક્યુરેસી ભયંકર આવી જશે અને આવી જવી જોઈએ। ફ્રી બેઠા હોય ત્યારે આવા આંકડાઓ જોડે રમવાનું ચાલુ કરવાનું। ક્યાંય બી ચાલતા ચાલતા જાવ છો તમને દેખાય કે દુકાન નંબર 36, તો 36 ને અડધા કરી નાખવાના, 36 ને ડબલ કરી નાખવાના, બરોબર। તમે ક્યાંય વિચારો કે મારે 36 નો આંકડો છે, 36 ના ડબલ, 36 ના અડધા, બરોબર। આંકડો જે આવ્યો એની જોડે પ્લે કરવાનું ચાલુ કરી દેવાનું, એનો અંક સરવાળો કરવાનો। 5 મિનિટ આપો મારે ભાઈ, લાખ રૂપિયાનો પ્રશ્ન પૂછ્યો છે, 1 રૂપિયો નહીં આપું પણ સમજાઈ દઈશ। ઓકે 88 ગુણ્યા 5 તો 44 અને પાછળ એક 0, બેન તમારે જવાબ આપવાનો। 48 48 ગુણ્યા 5,
24 અને પાછળ 0 એટલે પરફેક્ટ. અત્યારે એમ જ, પણ ધીરે ધીરે પછી ટેવ પડી જશે કે તમે સીધા 240 બોલશો. 92 into 5 બહુ સરસ. 460. 126 ગુણ્યા 5. યસ માર ભાઈ. 630. 78 into 5. શક્તિભાઈ 78 ગુણ્યા 5. ઓનલાઈન વાળા મિત્રો ધડાધડ જવાબ આપતા જાઓ. રકમ દેખાય એટલે તમારે ટાઈપ જ કરવાનું છે, ખાલી બીજું કઈ કરવાનું જ નથી. 390. પરફેક્ટ. સિમ્પલ વસ્તુ છે, કઈ ક્રેઝી લાગે છે? ગમે તેટલી સંખ્યા, કોઈ મોટી સંખ્યા લઈએ આપણે, જેમ કે હમણાં મેં 634 આપ્યા હતા. 634 ગુણ્યા 5. તો 600 અને 34 ને અલગ અલગ રાખવાના. 600 ના અડધા 300 અને 34 ના અડધા 70. તો 317 લખી અને પાછળ એક મીંડી મૂકી દેવાની. કાં તો બોલવાનું જેવી 317 0 ફેરવું પડે. ત્યાં ક્યાંય કોઈ એમ કહેશે કે આનો ગુણાકાર મોઢે બોલો, લખવાનું જ છે, કોઈ ઇન્ટરવ્યુ તો છે નહીં, લખવાનું છે. એટલે 317 0 એવી રીતે તમે અત્યારે ક્લાસમાં બોલશો તો 100% ચાલશે. ઓકે, ગમે તેટલી મોટી સંખ્યા હોય. 1242 ગુણ્યા 5. 12 641 621. હું અત્યારે તમને મજા આવે એવા આંકડા આપું છું. ધીરે ધીરે તમને સંખ્યાઓને અડધા કરવાની ટેવ પડી જાય, પછી 1378 એના અડધા તમે જાતે કરી શકશો. ભાઈ બરોબર છે? તો આ ટ્રીક છે, હું લખાવું છું. જેને લખવાની જરૂર લાગે એ લોકો લખી લેજો, બાકી કોઈને સેટ થઈ ગયું હોય તો વાંધો નહીં. પહેલી વખત જો આ ટ્રીક જોઈ હોય ને તો વાર્તા લખી લેજો પ્લીઝ. તમને એમ લાગે કે જિંદગીમાં પહેલી વાર હતું તો લખી જ દેજો. અને કોઈ એવું છે કે ના ઓલરેડી ક્લાસમાં બેઠો હોય, પહેલા આ ટ્રીક ખબર હતી, તો ના જ લખો. ઓકે છે? ચાલો. આ બધી વસ્તુઓ મેં યુટ્યુબ પર મૂકેલી છે, પણ લોકો કોઈ જોતા જ નથી. બધું યુટ્યુબ પર અવેલેબલ છે, પણ લોકો જોતા જ નથી. જી સર. બહુ જ વ્યાજબી પ્રશ્ન. આ પ્રશ્ન कॉन्सेप्चुअल क्वेश्चन થઈ ગયો. ભાઈ પૂછે છે કે 0 कहां से आया, समझाते हैं. કોઈ સંખ્યા છે, ચલો સંખ્યા જ લઉં. x માં થોડી હમણાં એમ થશે કંઈક અઘરું સમજાવે છે. 5 છે, 5 માં ભાઈ. તો વસ્તુને સહેલી બનાવવા માટે, મેથેમેટિકલી કેલ્ક્યુલેશન ઈઝી કરવા માટે 5 ને હું 10/2 લખી શકું. 10/2 એટલે 5 જ આવે. 5 ની જગ્યાએ 10/2 લખી શકું. તો હું આ ટ્રીક કંઈક ક્યાંય બહારથી નથી લાવ્યો, ખાલી આટલું જ કર્યું છે, 10/2. તો હવે તમે છેદ ઉડાડો તો આ શું આવ્યું? 18 × 36 અને પાછળનો 0 ઇઝ ધીસ. યો બ્રો. ચલો, એટલે આવી રીતે કાંઈ પણ વસ્તુ તમે પૂછી શકો છો કે જેમાં તમારે કદાચ પડવા જેવું નહીં હોય ને તો હું કહી દઈશ કે પ્લીઝ આમાં ના પડો. અચ્છા, મને નહીં આવડતું એમ કહીશ ભાઈ મને આટલી જ ખબર છે, તો હું ઓપનલી એક્સેપ્ટ કરી લઈશ. કાં તો પછી હું એમ કહીશ કે આખા ગામ માટે કામનું નથી, એમ કહીશ કે ભાઈ કામનું નથી બધા માટે, પણ તમને હું છૂટી સમજાઈશ. સો એવી રીતે તમે કાંઈ બી પૂછી શકો છો. એકદમ વ્યાજબી પ્રશ્ન હતો, વ્યાજબી ટાઈમ પર. અને આ વસ્તુ સમજવી જરૂરી છે, કેમ કે દિમાગમાં કોઈ ક્વેશ્ચન હશે ને તો તમે આ ટ્રીકને એક્સેપ્ટ નહીં કરી શકો. તો એ ક્વેશ્ચનને ક્લિયર જ કરી નાખો તો તમે એક્સેપ્ટ કરી શકો. જી સર. 43. 5 મિનિટમાં એના પર આવું. દિલીપસિંહ એકદમ વ્યાજબી પ્રશ્ન છે, પણ 5 જ મિનિટમાં હું ત્યાં પહોંચું. મેહુલભાઈ તમારો પણ એકદમ વ્યાજબી પ્રશ્ન છે. પિયુષભાઈ, જ્યોતિબેન, જેબી ભાઈ, બધાના સેમ પ્રશ્ન છે અને બધાના વ્યાજબી પ્રશ્નોના જવાબ મને 5 મિનિટ આપો, ખાલી 5 મિનિટ લખો. હું સમજાઈ દઉં ને કે પછી લોકો લખવામાં ધ્યાન નહીં રહે કે યાર આ પાર્ટી હજી પૂરું સમજાયું નથી. તો હું પહેલા સમજાઈ દઉં પછી અહીંયા આવું. ગામ આખું એવું કે છે કે એકી સંખ્યા હોય તો શું કરવાનું. અચ્છા, એક વસ્તુ સમજો દીપભાઈ, આનો અર્થ શું થાય? 36 × 5 હોય તો એનો અર્થ શું થાય? આનો અર્થ તો એવો જ થાય. હા, જવાબ 180 થાય, પણ અર્થ એવો થાય કે પોત કેટલી વાર? 36 વખત સર. પોત એવું 36 વખત. તો આનો અર્થ શું થાય? પોત એવું 38 વખત. ઓકે, સો 38 વખતમાંથી એક વખત પાંચડો હું સાઈડમાં રાખું તો 36 વખત થાય. અને તો ગુણાકારમાં જ આવે. આમાંથી 38 ના બદલે હું 36 વખત પાંચડો છે એવું સમજુ તો હવે ઈઝી પડે. 180 અને જે એક વધારાનો પાંચડો હતો એ હવે મૂકી દઉં તો 0 ને બદલે ત્યાં મારે પાંચડો મૂકવાનો એટલે 185.
એક વખત પાછળો સાઈડમાં રાખો એટલે સંખ્યા બેકી બની જાય. જ્યારે એકી સંખ્યા હોય એમાંથી તમે એક બાદ કરો છો એટલે સંખ્યા બેકી બની ગઈ, અને બેકીમાં તો આપણે અડધા કરીને 0 લગાવીએ છીએ. તો નોર્મલી 36 વખત હોત તો અડધા કરીને 0 લગાવત, પણ એક વખત પાછળો હજી મારી પાસે એક્સ્ટ્રા હતો એટલે 180 માં બીજા 5 ઉમેરો એટલે 185 થઈ જાય. ઓલવેઝ, હંમેશા. રાઈટ? ધારો કે એવું આવી ગયું કે 61 into 5, તો આપણે 60 ના અડધા કરવાના, 61 ના નહીં. જો બેકી સંખ્યા હોય તો અડધા કરીને તમે 0 મૂકતા હતા. એકી સંખ્યા હોય તો આ એક ઓછું કરી અડધા કરી અને પાછળ 5 મૂકવાના. કોઈ એમ કહે છે કે 87, તો મારે હું શું કરવાનું કે 87 into 5 નથી કરવું. પાછળો 87 વખત નહીં, 86 વખત ગણીશું. 86 વખત ગણો એટલે 86 ના અડધા 43 એટલે 430 થાય, અને એક એક્સ્ટ્રા 5 લો તો એવું મૂકી દો એટલે 435. ઓકે? હવે સંખ્યાઓ કાં તો એકી ને કાં તો બેકી હોય, બીજું કઈ ના હોય. ટેકી સંખ્યાઓ ના હોય. આ ક્યાંથી આવ્યું? આ કઈક નવું હતું. ઓકે, બિલકુલ ચેતનભાઈ એ જ વસ્તુ કરું છું. ચેતનભાઈની લાખ રૂપિયાની વાત છે કે સિસ્ટમ તો એ જ ફોલો કરીએ છીએ આપણે કે આના અડધા કરવાના. 38 ના અડધા 18.5, અને એને તમે 10 થી ગુણો છો તો આવી ગયા 135. તો સિસ્ટમ તો એ જ, હમણાં જે મેં સમજાવી હતી ભાઈને એ જ સિસ્ટમ ફોલો થાય છે. બરોબર છે? પણ હું લખાઈશ એને થોડું સિસ્ટમેટિક કે તમારા દિમાગમાં કોઈ જાતનું કન્ફ્યુઝન નહીં. ક્લિયર? ચલો લખો, ટાઇટલ આપજો રૂલ ઓફ 5 કાઉન્સમાં ગુણાકાર. રૂલ ઓફ 5 ગુણાકારની ટ્રીક. એમાં લખજો પહેલા બેકી સંખ્યા ગુણ્યા 5. તમે તમારી ભાષામાં લખો તો મને કઈ વાંધો નથી. જેમ બેકીમાં છેલ્લે 0 એમ એકી સંખ્યા હોય તો છેલ્લે 5. એવું થાય કે હારું બેન સાચું છે, હું થોડું સિસ્ટમેટિક લખાઈ દઉં છું બકા. ચલો લખો, બેકી સંખ્યા ગુણ્યા 5. કોઈ પણ બેકી સંખ્યાને પાંચ વડે ગુણવા તેના અડધા કરી પાછળ 0 લગાવો અથવા તો 0 મૂકો. કોઈ પણ બેકી સંખ્યાને 5 વડે ગુણવા તેના અડધા કરી પાછળ 0 લગાવો. એક એક્ઝામ્પલ લખી રાખજો. 26 ગુણ્યા 5 કરવા છે. 26 ના અડધા એટલે કે 13, અને પછી પાછળ 0, તો જવાબ આવશે 130. બાજુમાં બીજા 2-3 આંકડાઓ લખું છું. હરિશ્ચંદ્રસિંહ એવું પૂછે છે કે શૂન્ય હોય તો. ઇટ્સ ઓકે સર, શૂન્ય હોય તો અડધા જ કરવાના. એટલે છેલ્લે શૂન્ય હોય એવું પૂછો છો કે 0 ગુણ્યા 5 પૂછો છો? 0 ગુણ્યા 5 એટલે બધું શૂન્ય થઈ જાય. 0 ગુણ્યા 5 તો શૂન્ય થઈ જાય, પણ 60 ગુણ્યા 5 તો સિસ્ટમ એ જ ફોલો કરવાની કે 60 ના અડધા 30 અને પછી પાછળ 0. બરોબર છે? અને શૂન્ય હોય તો 6 × 5 = 30 હેલું પડે ને. શૂન્ય. ચલો આવું કંઈક ફોલો કરી શકો. બાજુમાં 3 આંકડા આપું છું, એના ગુણાકાર તમારે જાતે લખવાના છે. મહેરબાની કરીને કોઈ મજૂરી નહીં કરે. સંખ્યા અને સીધો સામે જવાબ. ધેટ્સ ઇટ. 86 into 5. $248 ગુણ્યા 5 અને 822 ગુણ્યા 5. કોઈ જૂતાવડ નહીં, રકમ ને સામે જવાબ. ધેટ્સ ઇટ. ટેક યોર ટાઈમ, ભલે વાર લાગે પણ જવાબ સાચો આવવો જોઈએ. સાચા જવાબ એટલે કે એક્યુરેસી થી કોન્ફિડન્સ આવશે. હિમાંશુભાઈ કંઈક પ્લીઝ કે છે. શું સર આ વાળો ફરી શીખવાડો? યસ હિમાંશુભાઈ, સમજાઈ દઉં. ચલો નેક્સ્ટ લખાવું ને એટલે હું તમને સમજાઈ દઉં. હું સાઈડમાં લખી રાખું છું, તમારે શું સમજવાનું છે. ઓકે, વાહ ભરવાડ વાત. થેન્ક યુ બેન. થેન્ક યુ મીનાક્ષી બેન.
બરોબર છે, બધાના જવાબ સાચા છે સર. પહેલામાં 430, બીજામાં 200, 1240, હા, અને અડધા ને પાછળ એક જીરી, અને લાસ્ટમાં 41, 10, અડધા 411 ને પાછળ જીરો. સિમ્પલ. એક લાઈન છોડીને લખો, આ બેકી જગ્યાએ એકી લખી દો. એકી સંખ્યા ગુણ્યા 5, એકી સંખ્યા ગુણ્યા 5. કોઈ પણ એકી સંખ્યાને 5 વડે ગુણવા રકમ લખીએ, આમ વ્યાખ્યા લખીએ ને તો આપણને થોડી લાંબી વાર્તા અને ડિફિકલ્ટ વસ્તુ એવું લાગે, પણ જે તમે દાખલો ગણો એટલે ચકલી જેવી વસ્તુ છે કે કોઈ પણ એકી સંખ્યાને 5 વડે ગુણવા, એક બાદ કરી, એક બાદ કરો એટલે બેકી થઈ જાય ને પછી અડધા થાય જ. એક બાદ કરી, અડધા કરી, એક બાદ કરી, અડધા કરી, પાછળ 5 લગાવો. પરફેક્ટ. સો 37, 37 ગુણ્યા 5 કરવા છે તો હું શું કરીશ કે 37 માંથી એક બાદ કરીશ. 37 માઇનસ 1 એટલે 36, અને એના અડધા કરીશ. 36 ના અડધા, that is 18, અને પાછળ 5 લખીશ. સો ધ રાઈટ આન્સર ઇઝ 185. બરોબર છે, મસ્ત ડિઝાઇન કરીને લખી દો એટલે તમે એકવાર લાઈન વાંચો ને એક એક્ઝામ્પલ જોવો એટલે ખબર પડી જાય કે કવિ કેવા શું માંગે છે. બરોબર. જી સર. જી સર, બિલકુલ. કોઈ પણ એકી સંખ્યા હોય તો 5 જ મૂકી દેવાય. એનું કારણ કે આપણે એ ધારો કે 37 છે તો એક વખત 5 વડો હું હાથમાં રાખું છું અને 36 ગુણ્યા 5 કરું છું. 36 ગુણ્યા 5 કરો એટલે બેકી સંખ્યા વાળું થઈ ગયું. 36 ના અડધા 18 ને પાછળ 0 એટલે 180, અને પછી આ 5 વડો એમાં એડ કરું છું. તો દર વખતે એકી સંખ્યામાં શું થશે કે છેલ્લે તો 0 જ આવશે, પછી +5 કરશો તો 0 + 5 એટલે 5 જ થઈ જશે. તો એવરી ટાઈમ એકી સંખ્યા હોય ત્યારે 5 જ મૂકવાના, બેકી સંખ્યા હોય ત્યારે જીરી જ મૂકવાની. વાહ હે. ચલો, એક ભાઈ ઓનલાઈન વાળા ક્યારના કમેન્ટ કરે છે કે 867 ગુણ્યા 5 સમજાય ભરવાડ. સિમ્પલ. સિમ્પલ. તો ગણાવો. શું કરીશું? એક બાદ કરવાનું પેલા 866, એના અડધા કરવાના કેટલા થશે? બહુ સરસ મારવી. ભલે વાર લાગે પણ હાવ સાચી વાત. વાર લાગે પણ જવાબ સાચો આવે એટલે તમે સાચા છો. આવી રીતે વાર લાગે, વાર લાગે, વાર લાગે, 50 દાખલામાં વાર લાગે ને એટલે 51 દાખલામાં ગોળી છૂટે. બરોબર માર ભાઈ, હાવ સાચી વાત. આ એક માઇનસ કરવું એટલે 866, એના અડધા 433, પછી પાછળ સોરી એકી સંખ્યા છે એટલે પાછળ 5 લાગશે. મારા ભાઈ નામ ભૂલી ગયો કોનો પ્રશ્ન હતો, બટ આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે 867 ગુણ્યા 5 કેવી રીતે થાય. મેં લખાઈ બી દીધું કે એક બાદ કરીને અડધા કરો ને પછી પાછળ 5 લગાવો. 3 દાખલા આપું છું, તમારે ગણવાના છે ડાયરેક્ટ જવાબ, કોઈ બીજી વાર્તા નહીં, વાત નહીં, વિવાદ નહીં, માત્ર વિકાસની વાતો. બરોબર. થેન્ક યુ. 23 into 5, 117 ગુણ્યા 5, 235 ગુણ્યા 5. હા પરફેક્ટ બેન, તમે સાચું સમજ્યા છો. નહીં ના બેન, ભાવિકભાઈ બધા સાચા જવાબ. હિમાંશુભાઈ પરફેક્ટ. યસ હિમાંશુભાઈ, તમારો પ્રશ્ન હતો. તેજસ્વીબેન, તમે કદાચ લેક્ચર ચાલુ થયું ત્યારથી હાજર નહોતા. 34 નો ઘન એટલે કોઈના ઘન આપણા સિલેબસમાં નથી, છતાંય તમારે શીખવું હોય તો એનું રેકોર્ડિંગ મૂકી દઈશું, યુટ્યુબ પર વિડીયો પણ છે. યસ તેજસ્વીબેન, તમે કદાચ થોડા લેટ જોઈન થયા હશો એવું મારું માનવું છે, અને હું સાચો જ છું.
ચોપડો ગોતતો તો 3 દિવસથી, એટલે ભાઈ બચાડો આપી ગયો ને. પત્યું ક્યાં હુઈ, કેમ હજી ગણો છો? પેલા બેન 22 ને અડધા 11 ને પાછળ 5. બેન 116 ના અડધા એટલે 50 ને 8 58 અને પાછળ 5. બેન કલ્પના બેન તો ગણો, હવે ગણો. પેલું વાંચો, આપણે શું વાત થઈ, એક બાદ કરવાનો, તો આમાંથી એક બાદ કરો એટલે 234. 234 ના અડધા કેટલા થાય? ભાગ પાડી દેવાના. 234, 200 ના અડધા 134 ના અડધા 17. તો 100 અને 17 એટલે 117 અને પાછળ 5. ઓકે છે, સરસ. હવે રૂલ ઓફ 5 ભાગાકાર, છેલ્લી વસ્તુ શીખી અને ઘરે જઈએ. ઓકે, કોઈ ભાઈ થોડી વાર પહેલા કહેતા હતા ભરવાડ તું તો જાદુગર છો. હું જાદુગર નથી, વિષયનું જાદુ છે, આંકડાઓનો જાદુ છે. ઓકે, મન તો ખાલી એ જાદુ કરતા આવડે છે. ઓકે, અચ્છા એક વસ્તુ, આ ટ્રીક જોરદાર લાગે પણ આને અપ્લાય કરવી જરૂરી છે. તો એનો અર્થ એવો થયો અત્યારથી એવી ટેવ પાડવાની. જેમ કે હું મારી વાત કરું, મને આ ટ્રીક કાયમ માટે હું અપ્લાય કેમ કરી શકું, તો કે જ્યારે આ ટ્રીક શીખ્યો ને એના પછી એક નિયમ બનાવ્યો કે કોઈ દિવસ કોઈ સંખ્યાના ગુણ્યા 5 કે ભાગ્યા 5 આવે ને એટલે ઓરિજિનલ સિસ્ટમ ફોલો કરવાની થતી નથી. શરૂઆતના અઠવાડિયું 10 દિવસ એવું લાગે કે યાર ટ્રીક યાદ કરવું એના કરતા તો ગુણાકાર કરું તો ફટાફટ જવાબ આવી જશે, તો પતી ગયું. તો પછી કોઈ દિવસ અપ્લાય નહીં કરી શકો. 2 વખત 4 વખત 5 વખત ગણતરી કરતા વખતે દાખલામાં અટકી ચોપડો ખોલીને ટ્રીક જોઈને અપ્લાય કરશો ને તો પછી કામ લાગશે અને પછી કાયમ માટે યાદ રહેશે. 10 વખત તમારે ક્યાંક ફાફા મારવા પડશે. ચોપડામાં જો જ્યારે ગુણ્યા 5 આવે ને એટલે તમારું કામ એ જ કે તમે યાદ કરો, ના યાદ આવે ભાઈબંધ ચોપડો જુઓ, ચોપડો ના યાદ આવે તો અડધી રાતે મને ફોન કરો, કોઈ દી ઉપાડું કેજો. બરોબર, ચલો. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવી હોય તો એના ભાગાકારની ટ્રીક છે. પ્રદીપસિંહ, હું એમ કહું કે 25 ભાગ્યા 5 કરવા છે. 25, પરફેક્ટ. ઓકે, શીખવાડ દઉં એટલે બરોબર છે તમારી વાત 100% સાચી. 25, પણ મારે પહેલા ટ્રીક સમજાવી છે. એટલે હું ચકલી જેવો આંકડો લઈને ચાલુ કરું તો તમને સમજાવવું સહેલું પડે. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવી હોય ને તો એને ડબલ કરવાના. એટલે પાંચડાને બગડા જોડે સીધું કનેક્શન છે આ ટ્રીકમાં. મતલબ 5 થી ગુણવી હોય તો 2 થી ભાગવાની, 5 થી ભાગવું છે તો 2 થી ગુણવાનું. એ ધીરે ધીરે સેટ થઈ જશે. ફરી બોલું છું, થોડી વાર પહેલા આપણે ટ્રીક શીખ્યા, આમાં શું કરતા હતા કે સંખ્યાના અડધા કરતા હતા. અડધા એટલે ભાગ્યા 2 કહેવાય. તો 5 થી ગુણવું છે 2 થી ભાગવાનું, 5 થી ભાગવું છે 2 થી ગુણવાના. ડબલ, ડબલ એટલે ગુણ્યા 2 કહેવાય. ઓલો કે हमारे साथी हो? ओके, કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવી હોય તો એના ડબલ કરવાના. 25 ના ડબલ 50. ત્યાં શું કરતા હતા, 0 એડ કરતા હતા, અહીંયા 0 ઉડાડી દેવાનો. હા જવાબ, આ જવાબ સાચું મીરભાઈ. ઓકે, જો હું એમ કહું, થેન્ક યુ. જેમને તાલી પાડી જતી વખતે 500 રૂપિયા લેતા દેજો. ઓકે 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 ફાઇન. 36 ભાગ્યા 5. મજા આ ટ્રીકની અહીંયા છે કે તમને એવું લાગે હું ના કરાય, બરોબર 25 કરાય. હા, 25 ભાગ્યા 5 આવે તો 25 જ કરજો, તો 50 0 ઉડાડવા ના જતા. બટ ધ ટ્રીક ઇઝ ધીસ, 36 ભાગ્યા 5 તો શું કરશો, 36 ડબલ 72. હવે બગડો ઉડાડી દેવાનો, એવું નહીં કરવાનું. 0 હોય તો ઉડે. બાકી શું કરશો તો કે એક પોઈન્ટ મૂકવાનો. 7.2 ઇઝ ધ રાઈટ આન્સર. પતી ગયું. થેન્ક યુ માર ભાઈ. 2-3 એક્ઝામ્પલ સમજાવું પછી એને હજી વાર નથી લાગતી, એને હવે વાર લાગવા માંડશે. 213 ભાગ્યા 5. અચ્છા, અહીંયા એવું કઈ ના હોય હો કે ખાલી બેકીના ડબલ થાય.
આખા ગામના ડબલ થાય. બેકી સંખ્યા હોય કે એકી સંખ્યા હોય, અહીંયા એવો કોઈ અપવાદ છે જ નહીં કે આની ઇલેક્ટ્રિક આની ઇલેક્ટ્રિક. આખા ગામના ડબલ થાય. 213 ના ડબલ 426 પછી પોઈન્ટ. તમે 426 બોલો એટલે ચાલે, કેમ કે પછી પોઈન્ટ મૂકવાનો ખબર છે. 426 પોઈન્ટ આટલું બોલો એટલે બહુ થઈ ગયું. કેમ કે જ્યારે તમે લખો છો અને આઈ મીન બોલો છો, લખતી વખતે ટપકું થઈ જ જશે. દેવભાઈ બરોબર ભાઈ? 81 ભાગ્યા 5 162, રાઈટ? 81 એટલે ભાગ પાડીને ડબલ કરવાના. જેને જેને વાર લાગે છે ને ભલે વાર લાગે, પણ જવાબ સાચો આવવો જોઈએ. મિત્રો ખરેખર કહું છું, અમુક મિત્રોને વાર લાગે છે કેલ્ક્યુલેશનમાં, તો 1 રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી. એક્યુરેસી મેન્ટેન કરજો, જવાબ સાચો આવવો જોઈએ. સ્પીડ એની જાતે આવી જશે, કેમ કે હજી એક્ઝામને 9 મહિના પડ્યા છે. બેચ પતે અને એના પછી બી પ્રેક્ટિસ કરો, એ વખતે એક જ વસ્તુ ધ્યાન રાખવાનું, જવાબ સાચો આવવો જોઈએ, ભલે અડધો કલાક થાય. અત્યારે એક્યુરેસી ઉપર ફોકસ કરજો, સ્પીડ એની જાતે આવી જશે. ઓકે, 81 ભાગ્યા 81 ડબલ એટલે 80 ને 1, 80 ડબલ 160, 1 ના ડબલ 2, 160 ને 2 162, એટલે જવાબ આવશે 16.2. જયભાઈ છે ને જાદુ? હે ઓકે, હું એમ કહું કે 17 ભાગ્યા 5, 17 દુ 34, બસ 34 ટપકું, એટલે જવાબ આવશે 3.4. ક્લિયર? ઓનલાઈન વાળા મિત્રો કોઈ કઈ ડાઉટ હોય તો બોલો પ્લીઝ. વાહ સર મજા આવી ગઈ, થેન્ક યુ. કપાઈ જાય છે કોણ? હેંગ થાય છે હું? ઓકે ચલો ગ્રેટ, ડન છે, ગ્રેટ, બહુ સરસ. એક જ પોઈન્ટ કાપવાનો? યસ સર, એક જ પોઈન્ટ કાપવાનો. સર સમજાવું કોન્સેપ્ટ શું છે? હા બિંદાસ પૂછો, બિંદાસ પૂછો, મને કોન્સેપ્ટ પૂછે ને મજા આવે. 34 ભાગ્યા 5 છે, તો હું આને આવી રીતે લખી શકું કે 5 ની જગ્યાએ 10 લખું અને અહીંયા બગડો લખું અને છેદ ઉડ્યો હશે ભાઈ, 2 પંચા 10, આમ લખી શકું? બસ તો આ જ કરું છું કે 34 ના ડબલ કરો એટલે 68 અને 68 ભાગ્યા 10, એટલે હું દશાંશ અવયવ શીખવાડીશ ત્યારે બધાને ખબર પડી જશે કે 6.8 આવે. તમે પૂછો છો, મને 100% વિશ્વાસ છે કે આ કેવી રીતે આવ્યા એ તમે સમજો છો. 68 ભાગ્યા 10 તો 6.8 આવે. પોઈન્ટ કેવી રીતે કાપવાનો એ તમને ખબર છે. જેને ના ખબર હોય ચિંતા ના કરતા, દશાંશ અવયવ વખતે હું શીખવાડવાનો છું. જી સર બિલકુલ. પણ પેલામાં શું કરતા હતા, 2 થી ભાગીને 0 ગુણ મૂકતા હતા, અહીંયા 2 થી ગુણીને 0 કાપવાનો છે, અથવા તો 1 પોઈન્ટ કાપવાનો છે. રાઈટ? હું લખાઈ દઉં છું સરસ ભાષામાં, તમે લખી લો. રૂલ ઓફ 5, કૌંસમાં લખજો ભાગાકાર. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવા, કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવા આમાં કોઈ જ અપવાદ નહીં સર, રિલેક્સ. કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવા, તેના ડબલ કરી 1 પોઈન્ટ કાપો. 1 પોઈન્ટ કાપો એટલે શું એ તમે સમજો છો? એક્ઝામ્પલ લખી લેવાનું, 34 ભાગ્યા 5, ડબલ કે બમણા જે શબ્દ વાપરો તમે એ તોડો તમે તમારા, અને પછી 1 પોઈન્ટ કાપો એટલે હું હોય ને તો આવી રીતે લખી દઉં, 1 પોઈન્ટ કાપ્યો. પચીસ હોય તો 25 હોય તો 50 કરીને 1 પોઈન્ટ કાપો. 25 ના ડબલ 50 ને પછી 1 પોઈન્ટ કાપો એટલે 5.0, છેલ્લેના 0 ની વેલ્યુ નથી એટલે 5. ઓકે, હા હા, તમે તમારી જાતે લેંગ્વેજ ચેન્જ કરી શકો. ઓકે, આ એક એક્ઝામ્પલ મેં લખાયું, આવું એક એક્ઝામ્પલ લખી લો, પછી બાજુમાં 3 દાખલા આપું જોઈએ, ગણી જઈએ આપણે લોકો સીધા 11. ત્રેવીસ ભાગ્યા 5, બીજો પ્રશ્ન 83, 82 ભાગ્યા 5, અને ત્રીજો પ્રશ્ન 317 ભાગ્યા 5.
ઓનલાઈન વાળા મિત્રો સિંગલ ક્વેશ્ચનમાં ત્રણેય પ્રશ્નોના જવાબ આપો તો હું ચેક કરી શકું. પહેલો જવાબ, પછી કોમા, જવાબ, કોમા, એવી રીતે. થેન્ક યુ હિમાંશુભાઈ. કાલે એવું કંઈક કરીએ, ટી શર્ટ પહેરીને આવીએ. ઓનલાઈન વાળા મિત્રો ઇન્ડેક્સ ડિમાન્ડ કરતા હતા, તો આપણી બુકની જે ઇન્ડેક્સ છે એ સિક્વન્સમાં જ આખો સિલેબસ ચાલશે, રાઈટ? કે એ જ હવે ઘનમૂળ પત્યું છે, કાલે ઘાતાંક જ હશે, એના પછી અપૂર્ણાંકો જ હશે, પછી દશાંશ અવયવ જ હશે. એ સિક્વન્સમાં જ ચાલીશું આપણે. પાર્ટ 1 પતે પછી પાર્ટ 2 ની સિક્વન્સ ચાલુ થશે. ઓકે, યસ ગોકુલભાઈ. આમાં 4.6 પરફેક્ટ. કિશનભાઈ 16.4 સર 634 ને અહીંયા મૂક્યો પોઈન્ટ. ઓકે છે, ચાલો ગ્રેટ. આઈ હોપ બધાને બધી ખબર પડી ગઈ હશે. સો આજે અહીં સુધી રાખીએ, મળીએ આવતીકાલે 9:05. જી સર. સેટરડે વાળી ટેસ્ટ ફ્રાઈડે લઈ લઈએ. અને સેટરડે શું કરીએ?